જય સિયારામ. આપણે અત્યારે પલિયડ સ્મશાન ગૃહની અંદર ઊભા છીએ, જ્યાં પલિયડ સ્મશાન ગૃહની અંદર પટેલ રામાભાઈ શંકરદાસ વટલી શેરી, હાલ USA, ગામ પલિયડ, આવા દાતાશ્રી તરફથી સ્મશાન ગૃહની અંદર 50 ખુરશી જેઓ નિસ્વાર્થ ભાવે સેવામાં આપેલ છે. સ્મશાનની અંદર અથવા અહીંયા મંદિરની અંદર કોઈ નજીકના કાર્યક્રમની અંદર ખુરશીની જરૂર પડે તો આ દાતાશ્રી તરફથી આપણને 50 ખુરશીનો લાભ મળેલ છે. જે અહીંયા ખુરશી આપણે જોઈ શકીએ છીએ. આ દાતાશ્રીની વાત કરું તો અમારા રામાભાઈ શંકરદાસ, જેઓ ધાર્મિક કામ હોય, સામાજિક કામ હોય કે શૈક્ષણિક કામ હોય કે જીવદયાનું કામ હોય, કોઈ પણ કામની અંદર તેઓ અગ્રસી હોય છે. જ્યારે પણ તેમને કોઈ પણ સેવાની વાત કરીએ ત્યારે તેઓ હસતા મોઢે હા પાડતા હોય છે અને ક્યારે તેઓ ના પાડતા નથી. ખૂબ જ ઉમદા કાર્યો કરે છે. પલિયડમાં જ્યારે પણ તેઓ આવે છે ત્યારે કંઈક નવી સેવા કે પ્રવૃત્તિ કરતા હોય છે. એમને મા ઉમાને અમે પ્રાર્થના કરીશું, એમના તંદુરસ્ત માટે અમે પ્રાર્થના કરીશું કે એમનું તંદુરસ્ત સારું રહે અને આવા સેવાના કાર્યો કરતા જ રહે. અમે એમને બીજી વિશેષ વાત કરી હતી કે અહીંયા સ્મશાનની અંદર સોઠીઓને પૂરા માટે પણ એક નાના સ્ટોરની જરૂર છે. તેની પણ તેમને વિચારણા કરવાની કીધેલ છે. તે બદલ પણ તેમને ખૂબ ખૂબ આભાર. આવા દાતાશ્રીને હર હંમેશા આપણે યાદ કરીશું. અને અહીંયા આપણે લાઈવ વિડીયોમાં જોઈ શકીએ છીએ કે આપણે અત્યારે એમના નામકરણનું કામ ચાલી રહ્યું છે. તો આ દાતાશ્રીને ફરીથી વંદન કરીએ છીએ. જય સિયારામ.